વર્ણવેશ રમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમ અહમ વિચિંતયે. શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ આયોજિત સદગુરુ વંદના મહોત્સવ પ્રસંગે કથાના વક્તા મહોદય શ્રી તેમજ આચાર્ય મહારાજ શ્રી કોઠારી સ્વામી એમનું મંડળ અને દેશ દેશથી ધામધામથી પધારેલા સર્વે સંતો, સર્વે યજમાનો અને સર્વે હરિભક્તોને ઝાઝા કરીને અમારા જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન અને ભગવાનના સત્પુરુષો અવિરત આ પૃથ્વી પર પધારતા રહેશે. ભગવાન અને ભગવાનના વિભૂતિ અવતારો કે મહાપુરુષો જે નિમિત્તે પધાર્યા હોય એ નિમિત્ત કાર્ય કરી અને પાછા પરત પોતાના ધામમાં પધારતા હોય છે. પોતે પધારી જાય છે, પણ એમના કાર્યની સ્મૃતિ આપણને કાયમ માટે આપણી નજર સામે રહેતી હોય છે. જે આપણે સદગુરુ વંદના મહોત્સવ ઉજવી રહ્યા છીએ, હાલો જ્ઞાનજીવનદાસજી સ્વામી. વાલા ભક્તો, મને તો દર્શન નથી થયા. હું સત્સંગમાં આવ્યો ને પહેલાં 10 વર્ષ અગાઉ સ્વામી ધામમાં પધારી ગયા છે. પણ સ્વામીને સેવા હોય એવા હરિભક્તોમાં જેમ વક્તાશ્રીએ કીધું હતું કે શ્રી જ્ઞાન સત્સંગ મંડળના સ્થાપક એવા મહાપુરુષ એક રમણ કાકાના દર્શન થયેલા છે. ખૂબ એમના જોગમાઈ રહ્યા છે. એમના દ્વારા સ્વામીના કંઈક ઐશ્વર્યોને આપણે સાંભળ્યા છે. એવી રીતે યાદ કરીશ વડોદરાના ભીખા ભગતજી, એ પણ સ્વામીના બહુ મોટા કૃપાપાત્ર, એમના પણ સારી રીતે દર્શન કરેલા. એટલે આપણે કહી શકાય કે ભાઈ કોઈ 10 મણની તરવાર હોય અને એ તરવારને જોઈ તો આપણે સહજ એમ થાય કે આનો ઉપાડનારો કેવો હશે. તો આવા મહાપુરુષોના દર્શન કર્યા છે, તો જેના ઉપર આવા સદગુરુના આશીર્વાદ છે, તો એ સદગુરુ કેવા હશે એ આપણે અનુમાન કરી શકીએ છીએ. સ્વામી તો મહાસમર્થ હતા. કંઈક દુખ્યાના દુઃખો ટાળ્યા છે અને કંઈકને સુખ્યા કર્યા છે. તો આના ઉપરથી, આ વંદના મહોત્સવ ઉપરથી આપણે એટલું તો નક્કી કરવું જોઈએ કે આપણે પણ કોઈને કોઈ એવા ભગવાનના પવિત્ર સંતોની સાથે આપણું કાયમ માટેનું જોડાણ રહેવું જોઈએ. જો આપણા જીવનમાં આપણે આગળ વધવું હોય, સુખી થવું હોય, સત્સંગમાં સુખી થવું હોય અને આત્યંતિક કલ્યાણના માર્ગે આગળ વધવું હોય, તો એવા સદગુરુના સાનિધ્યમાં રહી અને આપણું જીવન વીતવીએ તો આપણામાં પણ એવી શક્તિ સામર્થ્ય આવે. અને આ ઉત્સવ ચાલી રહ્યો છે, સ્વામીનું બાંધેલું મંદિર છે, તો સ્વામીને રાજી કરવા માટે હમણાં જે જાહેરાત થતી હતી એ પ્રમાણે સૌ ઠાકોરજીના થાળની તિથિઓ બંધાવજો, જેથી કરી ઠાકોરજી જમશે અને આપનું પણ કલ્યાણ થશે, તમારા વ્યવહારો સુધરશે, તમારા પુત્ર પરિવારમાં સારા સંસ્કારો આવશે. માટે અવશ્ય સેવા કરજો, એટલી ભલામણ સાથે જય સ્વામિનારાયણ.